નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ હાર્દિક પટેલ. હું મારા માતા પિતાને લઈને અમદાવાદના પ્રખ્યાત પેલેડિયમ મોલની મુલાકાત કરવા લઈને આવ્યો છું. તો ચાલો આપણે નિહાળીએ મોલને. મોલમાં પ્રવેશતા જ મારા માતાજી કેટલાક ડ્રેસીસ જોઈ રહ્યા હતા. તેઓ તેની ગુણવત્તા પણ ચકાસી રહ્યા હતા. ખરીદી કરતાં પહેલાં વસ્તુની ગુણવત્તા જોવી ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ અમે એસ્કેલેટર દ્વારા ઉપરના ફ્લોર ઉપર ગયા. અહીં ઘણી બધી જાણીતી અને બ્રાન્ડેડ દુકાનો જોવા મળી હતી. એક જ જગ્યાએ આટલા બધા બ્રાન્ડ જોઈને અમને ખૂબ જ આનંદ આવ્યો. ત્યારબાદ અમે મોલના મધ્ય ભાગમાં ગયા. ત્યાં અમને ખૂબ જ મોટો અને સુંદર ઝુમ્મર જોવા મોલના મધ્ય ભાગમાં એક ખૂબ જ મોટો અને સુંદર ઝુમ્મર લગાવવામાં આવ્યો હતો અને તેની ડિઝાઇનિંગ અને લાઇટિંગ ખરેખર આકર્ષક હતી. એમ થયું કે આપણે એને જોતા જ જઈએ. આગળ જતાં અમને એક આઈસ્ક્રીમ વેચનાર જોવા મળ્યો. તે ખૂબ જ અનોખી રીતે લોકોને આઈસ્ક્રીમ આપી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અમને ખૂબ જ રસપ્રદ લાગ્યું. આવી વેચવાની સ્ટાઇલ અને અંદાજ આપણે ઘણી વખત મિડલ ઇસ્ટના દેશોમાં આવા રીતના વિડીયો જોતા હોઈએ છીએ. હવે આ પ્રકારનો અનુભવ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. થોડો સમય પછી અમે થોડા આગળ વધ્યા અને થોડા સમય આરામ પણ કર્યો. ઊભા આરામ કર્યો. એઝ પર ધ બિઝનેસ ટેકનિક ત્યાં કોઈ બેસવાની વ્યવસ્થા કે ચેર હોતી જ નથી, કારણ કે હજુ મોલનો ઘણો ભાગ જોવાનો બાકી હતો. ત્યારે ઊભા રહીને અમે નીચેનો આખો નજારો નિહાળ્યો. દ્રશ્ય ખરેખર અદ્ભુત લાગતું હતું. ત્યારબાદ અમને એક વધુ મોટો અને સુંદર ઝુમ્મર જોવા મળ્યો. ત્યાં ઊભા રહીને પેરેન્ટ્સના ફોટોગ્રાફી કરી અને વિડીયોગ્રાફી પણ કરી. ફોટો સેશન અને વિડીયોગ્રાફી બાદ પેલેડિયમ મોલમાં લાઇટિંગનો સિલસિલો ચાલુ થયો, જેનો અદ્ભુત નજારો વિડીયોમાં તમે જોઈ શકો છો. તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો. લાઇટિંગ એટલી સરસ હતી, તે જોવાનું જ મન થયા કરે. આટલો કોસ્ટલી મોલ હોવા છતાં પણ પેલેડિયમ મોલમાં ખૂબ જ ફૂટફોલ જોવા મળ્યો હતો. પછી ફરી અમે એક બ્રાન્ડેડ કંપનીની દુકાનમાં પહોંચી ગયા હતા. ત્યારે મારી માતાજીએ મજાકમાં મને કહ્યું, અરે ભાઈ, અહીં તો બહુ જ મોંઘું વસ્તુઓ છે, મારે અહીંથી કંઈ જ નથી લેવું. ખરેખર આ મોલમાં લગભગ તમામ જાણીતી બ્રાન્ડ્સની દુકાનો ઉપલબ્ધ છે. શોપિંગ માટે આ એક ખરેખર સારો વિકલ્પ અને એક ઓપ્શન કહી શકાય અમદાવાદવાસીઓ માટે. just prove this story.
આગળ જતાં અમે ગેમિંગ ઝોનમાં પહોંચ્યા. અહીંનું વાતાવરણ ખૂબ જ મજેદાર હતું. નાના બાળકો હોય કે મોટા હોય, દરેક વ્યક્તિ અહીંયા એન્જોય કરી રહ્યું હતું. ચોકલેટ્સ પણ ખરીદી, જે સૌથી વધારે કોસ્ટલી હતી, પણ ક્યારેક અનુભવ માટે ચાલે, લઈ લેવાય. દોસ્તો, હવે અમે સહપરિવાર ઘર તરફ પાછા પ્રયાણ કરી રહ્યા છીએ. આઈ હોપ કે તમને ખૂબ મજા આવી હશે અમારી સાથે પેલેડિયમ મોલમાં. હવે દોસ્તો, પેટ પૂજા કરવાનો સમય થઈ ગયો છે, એટલે અમે મંગાવી લીધા છે ગરમા ગરમ ભાજી પાવ અને પનીર ચિલ્લી. જરૂર જણાવજો શું તમે તમારા માતા પિતા સાથે પેલેડિયમ મોલની મુલાકાત લીધી છે કે નહીં, ને જો હજુ સુધી ના લીધી હોય તો તમે પરિવાર અને દોસ્તો સાથે અવશ્ય જજો. આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. લાઈક, શેર